નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અટલાદરા બીએપીએસ વિદ્યામંદિર ખાતે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી થઈ. કેવળ શિક્ષણ જ નહીં પરંતુ સરકારયુક્ત શિક્ષણ માટે સદૈવ કટિબદ્ધ બીએપીએસ વિદ્યામંદિર અટલાદરા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી. ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર સંસ્કારની શરૂઆત પરસ્પર આદરથી થાય છે. તે ધ્યાને રાખી શાળાના વિદ્યાર્થીઓમાં પણ નાનપણથી જ સંસ્કાર સિંચન કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થાપક મંડળના આયોજન અનુસાર ગુજરાતી માધ્યમ તથા બપોરે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ પ્રાર્થના બાદ ગુરુવંદન કાર્યક્રમમાં શિક્ષકોને ચરણ સ્પર્શ કરી અનોખી રીતે ઉજવણી કરી હતી. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપી સંસ્થાની આ શિક્ષણ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે સંસ્કારયુક્ત શિક્ષણ. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે અને લક્ષણયુક્ત શિક્ષણ એ તમારું રક્ષણ કરે. એવા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આ ઉદ્દેશ્ય સાથે ચાલતી આપી આ બીએપીએસ વિદ્યામંદિર અટલાદરા આજે સંસ્કારયુક્ત શિક્ષણમાં અવ્વલ નંબરે ગણી શકાય. શિક્ષકો, પ્રિન્સિપાલ, શાળાના ટ્રસ્ટીઓ એના દ્વારા પુરુષ પ્રયત્નથી વિદ્યાર્થીઓ બધા સંસ્કારયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. એમાં વળી વિશેષ ગુરુવરી મહંત સ્વામી મહારાજ સમયે સમયે પત્ર દ્વારા કે વ્યક્તિગત રીતે વિદ્યાર્થીઓને અને વિદ્યામંદિરના સંચાલક સંતો અને વ્યવસ્થાપકોને અવારનવાર પ્રેરણા આપી રહ્યા છે. એ શૃંખલાની અંદર 3 ઓક્ટોબર 2025ના દિવસે ગુરુવરી મહંત સ્વામી મહારાજે બીએપી સંસ્થાના વિદ્યામંદિરના સંચાલકોને લક્ષીને એક સુંદર પત્ર લખેલો, એનું અત્રે વાંચન કરું છું. ગુરુવરી મહંત સ્વામી મહારાજ તો જણાવે છે કે શાળામાં બધા અરસપરસ આદરભર્યું વર્તન રાખે, વિદ્યાર્થીઓ શિક્ષકોને પગે લાગે. બીજું, શિક્ષકો પોતાની જાત સાથે પ્રમાણિક બને અને સ્વયં શિસ્ત પાડે. ત્રીજું, સ્પોર્ટ્સ, યોગા, કસરત વગેરે એક્ટિવિટી વધારવી. ચોથું, હોશિયાર અને રુચિવાળા વિદ્યાર્થીને સિદ્ધાંત સર્વસ્વમાં જોડી શકાય. આપ બધા માટે પ્રાર્થના કરી છે. આશીર્વાદ છે. સાધુ કેશવ જીવનદાસ. ગુરુવરી મહંત સ્વામી મહારાજે આપ સૌ વિદ્યાર્થીઓને લક્ષીને એક લેસન આપ્યું છે. સ્વામી પોતે કહે છે કે શાળામાં બધા અરસપરસ આદરભર્યું વર્તન રાખે. જો આપણે બીજાને માન આપીશું, બીજાને આદર આપીશું તો ઓટોમેટિક આપણને આદર અને માન મળવાનું જ છે. વળી બાપાએ એ પણ આપણને કહ્યું કે વિદ્યાર્થીઓ શિક્ષકોને પગે લાગે, એમનો આદર કરે. એટલે કે આપણી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષકો એ જ્યારે આપણને મળે ત્યારે અવશ્ય આપણે એમનો ચરણ સ્પર્શ કરીને એમને આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. કારણ કે ગુરુ છે એમના દ્વારા આપણને વિદ્યા પ્રાપ્ત થતી હોય છે. વળી ગુરુ માટે તો કહેવાયું છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. ગુરુ પોતે આ પ્રમાણે આદર્શ સમાજને ઘડનારમાં મહત્વની ભૂમિકા ગુરુની હોય છે, શિક્ષકની હોય છે. એવા ગુરુતુલ્ય શિક્ષકોને આપણે આદર આપવો જોઈએ, એમના ચરણ સ્પર્શ કરીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. વળી વિદ્યાર્થીઓ માટે બાપાએ બીજો પણ આદેશ આપ્યો કે બધા પરસ્પર આદરભર્યું વર્તન પણ રાખે. તો આ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જે આ આદેશ છે એ આપણે એ પ્રમાણે અનુસરીએ અને આપણે સંસ્કારયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. Good morning and Jai Swaminarayan. Today is a National Education Day. It is celebrated every year on 11th November to mark the birth anniversary of India's first education minister who laid the foundation of our modern education system. Education is not just about gaining knowledge, it is about developing wisdom, values and character. We must also lay emphasis on values and sanskara along with education in our BAPS Swaminarayan Vidyamandir. Param Pujya Mahant Swami Maharaj also wants we as a teacher should give respect to each other and every student should touch the feet of their teachers. Thank you and happy National Education Day.